તમને બધાને એમ થતું છે કે રૂપાબેનની અવારના મહિનામાં 2 વખત હોય, અમે ત્યાં હોય, પણ અમને એવું નથી કે એ મહેમાન તરીકે આવે છે કે અમે યુટ્યુબર છે તો યુટ્યુબર તરીકે આવીએ છીએ, પણ એવું નથી. આમ ખવરાઈ દીધું હારું હાલ હવે બે બેનો આપણે રાંધણ તમારે કઈ બોલવાનું નહીં, રાંધીને ખાઈ લેવાનું. રેડી બોલું તો પડે ને તમે કેટલું રાંધો બોલો ખાધું મસ્તીનું છે મસ્તીનું બન્યું ને પહેલી વાર ખાધું ને પહેલી વાર આપણે કોઈ આવું ન બનાવીએ એટલે કોઈ દી આવી વળી નથી બનાવી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં હતા? એવો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત જો પવન ખાવા આવી ગયા છે આપણે ધાબા ઉપર. હું અરવિંદભાઈ જો બાળકોને બધા આવી ગયા છે, મજા આવી જાય કેમ કે પવન છે ત્યારે બહુ મસ્ત, નીચે થતી ગરમી બહુ. અને બાળકોને જો એ બધા ક્રિકેટ રમે છે, અમારા ફેનીને જો એ બધા ક્રિકેટ રમે છે. અને અરવિંદભાઈ જો ફોનમાં કાંઈક કામ કરે. હું સાહેબ શું કરો છો? એવું છે? સાચી વાત છે. મસ્ત આવું કે મારે પ્રેશર વધી અને જો બબલા ખાય મજા કરે કા. બધી વસ્તુ છે જો કેળાની, પાણી બાટલો, બધી વસ્તુ અહીંયા છે ને. પવન આવે છે ને મસ્ત, એટલે અમે બે ભાઈઓ અહીંયા વીએ અને બાળકો બધા રમે છે ને. જો એ ફેનિલ આઉટ થઈ ગયો, રન આઉટ, કાંઈ નહીં રન આઉટ થઈ ગયો જો. અરે યાર ફેનિલ. અને ખાસ કરીને છે ને આજે અમારે વેદુબેનને થોડીક તબિયત બગડી ગઈ હતી. હે અત્યંતા, 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 તું અહીંયા વેદુ ક્યાં ગઈ? વેદુ ક્યાં ગઈ? હાલ અહીં વેદુ, હાલ અહીંયા હાલ વેદુ, હાલ. હા છે ને અમારા વેદુને છે ને થોડી તબિયત બગડી ગઈ છે, એટલે આજે સવારથી બિચારી દેખાણી જ નથી. મમ્મી અહીંયા લઈને ઊભા છે. આજે એની તબિયત બહુ બગડી ગઈ છે. અને આ બધા હવે મેચ રમે છે, એને રમવા જો ક્રિકેટ. હવે જો આ બધી હું છું વેદુ, મજા નથી તને? હું છું તાવ આવ્યો? હો ઓહો જો બિચારીને તાવ આવી ગયો. તારે આજ તું કેમ નથી આવી ઘરે? આમ જો ઘરે કેમ નથી આવી? હે માથું દુખે છે? તો એ બિચારી કે માથું દુખે છે. અમારા અત્યંતા બેન છે ને આ ને બે ને બહુ પડે. ફેનિલભાઈ કેમ કરે? હા આજે થોડીક ઢીલી પડી ગઈ છે એટલે, નકર એ તમારે અત્યંતા ફેનિલના ત્રણેય બગર સટો બોલાવી દી. તો આપણે જો ફાઇનલી આજને આજ બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે રૂપાબેનને આપણે ઘરે રોકાણા છે તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને તમને જણાવી કે હું કરે છે, અમારે યારે કેવી રીતના રહે છે એમ. તો રૂપાબેન શું કરે છે ખબર? રસોઈ બનાવવા માંડ્યા. બોલો, એ મારી હારે મને શું કે હું રસોઈ બનાવવા લાગુ એમ. એટલા માટે જ મારે બ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો. તમને બધાને એમ થતું છે કે રૂપાબેનની અવારના મહિનામાં 2 વખત હોય, અમે ત્યાં હોય, પણ અમને એવું નથી કે એ મહેમાન તરીકે આવે છે કે અમે યુટ્યુબર છે તો યુટ્યુબર તરીકે આવીએ છીએ, પણ એવું નથી. આમ ઘરના જેવું લાગે અને બહુ મજા આવે. જો મારા હાડિયું પણ છે, સૂટ છે, તો એને મને સૂટે હંકેલવા લઈ ગયા હતા, હાડિયું બનાવવા લઈ ગઈ હતી. જો અત્યારે છે ને હાડિયું ટાંકતા હતા, અહીં બેઠા બેઠા હાડિયું ટાંકતા હતા ને અત્યારે રસોઈ બનાવવા માંડ્યા. બનાવતી ને નવી નવી બેઠે તો ગરીબાના ઓલા શું કહેવાય એ કરી દઉં એમ. અને રૂપાબેન નો ભાવ જોવો તમે. રૂપાબેન ને અમારા માટે મસ્ત મસ્ત વસ્તુ લઈ આવ્યા. અમારા માટે વડી લાવ્યા છે. તો એ વડી બનાવીને ખાય છે ને. ઘણાની કોમેન્ટ આવતી કે વડી એટલે હું, તો આજે આપણે પણ વડી શાકવાની છે ને. આજે શાક જ વડીનું બનાવવાનું છે, એટલા માટે રૂપાબેન આપણે રસોઈ બનાવવા લાગે છે. મને તો આવડતું નથી, શીખવાડવા આવી. શીખવાડવા આવ્યા ને કેવી રીતે શાક બનાવવાનું હોય ને એટલે મને નથી આવડતું. હા એટલે તો તમને શીખવાડવા આવી. જોઈએ આપણી માટે કેટલી બધી વડી લઈ આવ્યા. ખોલો તો વડી લઈ આવ્યા, પછી ચોખા લઈ આવ્યા, ઘણા બધા ચોખા પણ આપણા માટે લઈ આવ્યા અને વડી લઈ આવ્યા. ઘણી બધી નહીં. અરે લાડ છે જો, મસ્તીની છે, પીળી રેડ અસલ છે જો, કોકડી હારી છે. તો આજે આપણે વડીનું શાક ખાવાનું છે કા, અને ઈ રૂપાબેન ના હાથનું. હા તમને બનાવી દઉં. હારું હાલો જો. તો પછી તમે ખાતા ધરાવ ને એવું શાક થાય. અમે ખાતા નહીં ધરાય, હાસી વાત છે. રૂપાબેન નો ભાવ એવો છે, એનો હાથ એવો છે, એટલે આપણે શાક એવું જ બનશે. તો મસ્ત મસ્ત અમે બે બહેનો થઈને રસોઈ સ્ટાર્ટ કરી દઈ. રસોઈ બનાવવાની છે આપણે. અને અરવિંદભાઈ ની ધાબી ગયા છે,
એ બે ભાઈ પવન ખાવા ગયા છે, ઉનાળો છે એટલે બહુ તડકો પડે. કાં રૂપાબેન? હા, બહુ તડકા પડે હમણાં. ગરમી કેટલી થાય છે. પવન, માથે પવન આવતો છે ને, આપણે સાંજે વ્યા જવું પડે. આપણે હાથે ઘડીવાર બેહાવીએ. અને બે હોય તો સારું લાગશે એમ. તો હાલો અમે જો રીંગણા અને વડીનું શાક કરવાનું છે અને આ સેવ બનાવવાની છે. તો મસ્ત સેવ લેવા. અરવિંદભાઈ તો એમ જ કહે છે કે અમારે કાંઈ ખાવું નથી, સાદું શાક ને રોટલા કરી નાખો, પણ મહેમાન છે એટલે થોડું ઘણું મીઠું થાય એવું બનાવવું જ પડે. હવે કાલે જોયું જાય. હે મીઠું કાંઈ બનાવ ન હોય, તીખું મને અંદર છે, તીખું વધારે ભાવે. પણ હારે મીઠું તો થોડુંક જોઈએ ને. નહીં, મીઠું ન ભાવે, તીખું ભાવે. તો તીખું શાક ને રોટલા હોય ને તો બીજું કાંઈ ન વરાલે. અને મારા ભાઈ જો આવ્યો નતો તે મઠ્ઠો અને પૂરી ને એવું બનાવ્યું હતું. હા, તે તો કહું હવે આવા ન ખવાય એવું. ખાવું તો પડે ને. એવું ન ખવાય. કાલ જોઈએ હવે પછી એમ. જો એ તો નાશ પડે, મહેમાન તો નાશ પડે. આપણે બીજું જાય ને તો આપણે એમ કે સાદું જ રાંધજો, પણ આપણી ફરજમાં આવે છે કે આપણે સારું બનાવી હવે ખવડાવીએ. તમે હવે કાંઈ ખવડાવી દીધું. હા, ખવડાવી કાંઈ દીધું નહીં, હો. અને તો સાદું જ હતું, શાક ને રોટલા તો બીજું કાંઈ નહોતું. હારું હાલ હવે બે બેનો આપણે રાંધવાનું, તમારે કઈ બોલવાનું નહીં, રાંધીને ખાઈ લેવાનું. રેડી? બોલવું તો પડે ને, તમે કેટલું રાંધવા મળો. રાંધવું એટલું બધું પડે. કાંઈ રાંધવાનું હોય? રાંધવાનું તો હોય કાંઈ ને. ન રાંધવાનું પણ રૂપાબેન અમે કોઈ દી કોરું નથી ખાતા, બોલો. અમાર મહેમાન નો હોય ને તો આમ ન હોય તો ક્યાંક નું ક્યાંક થોડું ઘણું હોય જ તે એમ. અને રૂપાબેન તો આપણે ખીચડી ને શાક કરીને દીધું હોય ને તો એને મીઠું જ લાગે. માણસ છે ને ખાવાના ભૂખ્યા નથી હોતા, ભાવનાના ભૂખ્યા હોય છે. કે આદર સંસ્કાર આપણું માન ઈ હાટું માણસ તોડીને આવે. ઘણા એમ થતું કે આની ઘરે જ તે મહેમાન, આની ઘરે જ નોખીને વાયનું, પણ એવું કાંઈ નથી હોતું. માણસ આપણો ભાવ ભાળે કે નહીં, એટલા માટે મજા આવે તમને રહેવાની. મજા મત આવે, અમને મજા આવતી હોય. તે તમે વારે ખેર આયત આવી કહો, બીજા તમે જાતા ને કે મારે કેટલું હગું છે, હાચી તમે વાત તાય ને તમે આયત આવી. હા, સારું લાગે. અને આમે તે બધા ભારું જે ભેગા થાય ને તમારા વિડીયામાં તે બહુ મજા આવે અને તમને બતાવવાની મજા આવે. તો બે બેનો અમે રાંધવા મળી, અમારી વાતો તો ખૂટશે જ નહીં. હા. સારું, જો તો આપણે દીવાબત્તી કરી નાખ્યા છે ને, રસોઈની તૈયારી કરી નાખી છે. રૂપાબેન શાક સુધાર્યું ને કે આપણે માતાજીના દીવાબત્તી કરી લીધા અને હવે રૂપાબેન શાક બનાવે છે. શાક ને પણ વરસાદ કરું. મરચા તળાય છે એટલે શાક મૂકવાનું છે. રીંગણા એને સુધાર્યા, હા. હું સેવ બનાવી નાખું, રૂપાબેન શાક બનાવી નાખે, પછી બનાવી નાખી રોટલા. આપણે શાક ને રોટલા ઈ તો ફેવરેટ છે. સાચી વાત છે. તો સારું, કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહીશું કે રૂપાબેન નું શાક કેવું બને એમ. કા હા, કેવો પાછા કેવું બને યાર. આપણે બધાને ટેસ્ટ કરવાનું છે કે રૂપાબેન કેવું શાક બનાવે. અહીંયા તો મેસ હાલવા મળી, મેસ. આ બધા મેસ ના ખેલાડી. મેં જોઈ મેં તો ઈ કોણે કરી મેસ? અમે બધા ટીવીમાં IPL હાલે છે તો ઈ તો ખબર પડે, જોવું પડે ને. હવે તો હવે IPL જ જોવાય નહીં. એવું છે. હા, 1.5 મિનિટ. 1.5 મિનિટ. સારું, હાલો તમે રસોઈ બનાવીને ક્યાં છે ને રૂપાબેન શાક બનાવે છે રીંગણાનું ને વડીનું. શું વાત છે? તો ઈ વડીનું શાક ખાવાનું છે. વડી તો એની ફેવરિટ છે બધા, એટલે જ ને મારું તો ફેવરિટ છે. આપણે છે ને ઓ વાંધો નહીં. મહેમાનને રસોઈ તો ન બનાવવા દેવાય, પણ આ વડીનું શાક છે ના અમે ના કોઈ દી ભાઈ, બનાવ્યું નથી ને. મહેમાન નથી હો. મહેમાન નથી, મહેમાન નથી. મહેમાન નહીં. મેં એ તો તમને હું કીધું ને આગળ અમારા ઘરના જ છે મહેમાન, આમાં હું મહેમાન નહીં. સારું, હાલો તમે રસોઈ બનાવી છો. હા. તો જો આપણું રીંગણાનું શાક સડી ગયું છે, રીંગણા બધા સડી ગયા, મસ્ત રસો થઈ ગયો ને રૂપાબેન નાખે છે વડી. તો આપણે જોઈએ કેટલી વડી નાખીએ એમ. હા, હવે તો વાટકે ભરી લીધી છે, હવે તો નાખી દેવી. ચાલી રૂપાબેન શાકમાં વડી નાખી દઈ છે. એટલી બધી ન નાખવાનું તો થોડીક રાખી. હા, તે વાંધો નહીં. નાખી દે બધી. હવે જરીક વાર આને સરવા દેવું ને હા, તો આ શાક સરી રાખે. વડી બધી સડી જાય કા? હા, જરીક વાર તમે સરવા દેવાનું, તો બહુ નહીં સરવા દેવાનું. છે. હારું, જો રીંગણા અને વડીનું શાક આપણે મસ્ત બની ગયું છે, પણ ટેસ્ટ બધાને કરાવશું ને ત્યારે ખબર હા, પડશે તારે કેવું ખબર છે પડશે કા? કેવું છું કેવું નહીં. હા, અને અહીં તો આપણે સેવઈ બનાવી નાખી છે મસ્ત, અને મરચાં બનાવી નાખ્યા, અને હવે રોટલાની તૈયારી. તો રોટલા બનાવશું. આજે બધાય માટે રોટલા કરી નાખવાના છે. ફેમિલી પપ્પા આજે રોટલા ખાઈ લે, કારણ કે આ એમ નહીં કે ભાખરી કરજો એમ કા, હા, નહીં કે આ અમે સહી ને રોટલા ખાવા એટલે રોટલા ખાઈ લે. તો હાલો આપણે દેશી મસ્ત મજાના રોટલા બનાવી નાખીએ, અને રૂપાબેને બનાવ્યું શાક ને હું બનાવી નાખું રોટલા. પછી જમાવટ આપણે જમી લઈએ. તમે બધા આવી જજો જમવા. મસ્ત રૂપાબેનનું બનાવેલું વડીનું શાક ખાવા. વડી રૂપાબેને બનાવી અને શાક એ રૂપાબેને બનાવ્યું. બોલો. હા હો. હા, સારું ફેમિલી, સરસ મજાનું આપણે જમવા બેસી ગયા છીએ અને અરવિંદભાઈનું ફેવરેટ શાક બનાવી નાખ્યું છે આપણે. અને ખાસ કરીને મારા પપ્પા પાસે રિવ્યૂ લઈ લઈએ કે આ તમને કેમ લાગ્યું, કેમ લાગ્યું વડીનું શાક? દેખાવમાં સારું, હે? બટકો એટલે ખાધું, મસ્તીનું છે શાક. મસ્તીનું બન્યું ને? એમાં કાંઈ પહેલી વાર ખાધું ને? પહેલી વાર આ આપણે કોઈ દી આવું ન હે? બનાવ્યું એટલે કોઈ દી આવી વડી નથી બનાવી ઉપર બનાવ્યું છે. એટલે આ નવી શાક હા, સાચી વાત છે. પેલો નવી આઈટમનું શાક ખાવા. બરાબર છે. તો મસ્ત આપણે સેવ કરી નાખી છે દેશી. હું પહેલાં મહેમાનગતિ કરવા જતા ને તો આવી જ રીતના સેવ કરતા હતા. સેવ બનાવે. હા, સેવ પણ ભાવે બહુ પછી. સેવ છે ને મજા આવે આમ.
અને અત્યાર સુધી છે ને વડીનું શાક મારું ફેવરેટ હતું ને હવે તમારે બધાયનું થઈ ગયું. કેમ હા જો તો ભાઈ અરવિંદભાઈ કહે છે બધાનું ફેવરેટ થઈ જાય વડીનું શાક થઈ જ જાય. તો કાંઈ વાંધો નહીં અમારે રૂપાબેન ને કહી દેવું તમારે જ મોકલાવી પડશે. હા, અમે અમને બધાને તો નથી મોકલાવી. આવતી આ વળી. તમારે કહેવાનું કે સારું બેનું સારું શાક લાગે તમને કહેજો આજ એટલે અમે પાછી બનાવી લાગે પછી મોકલાઈ દઉં. અરવિંદભાઈ રૂપાબેન ને છે ને અને માસીને કહેવું ને એટલે બનાવી દે કાંઈ નહીં હાલો હા. આવી જાવ સરસ મજાનું જમવું સારું ફેમિલી છે ને આપણે જમી કરવીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે ને હોવાની તૈયારી થઈ ગઈ છે અને આજે છે ને ફૂલ ગરમી છે બહુ એટલે બહુ ગરમી છે અને અરવિંદભાઈ જોઈ હોઈ ગયા છે તો એ શાંતિથી હોઈ ગયા છે બધા હોઈ ગયા છે બાકી ખાલી આપણે એક જ છીએ અને વાગી ગયા કેટલી હલો 1 વાગી ગયો છે અને આજે છે ને ઓલરેડી આપણે એડિટિંગ કરવાનું બાકી છે આપણે તો 3 વાગી જાય એટલે સુધી બધા બેઠા હતા કાંઈ ને છે ને આજનો બ્લોગ આપણે અહીં કરતો પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યું તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.